નમસ્કાર, ગુડ મોર્નિંગ. સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. એક નજર કરી આજના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સથી. શરૂઆત કરીએ ગુજરાત સમાચારથી. નવા વર્ષના પહેલા જ સપ્તાહમાં ઇસરોને બીજી સફળતા મળી. અવકાશયાન ઉપર 4 મહિને લેંગ્રેજન પોઈન્ટ 1 ઉપર પહોંચ્યું છે. તો આદિત્ય L1ના સૂર્યને નમસ્કાર કરવામાં આવ્યા છે. ઇસરોની સફળતામાં વધુ એક ચોગું જોવા મળ્યું છે. તો હવામાનમાં પલટો. ઉત્તર ભારતમાં હાડ થીજાવતી ઠંડીની વચ્ચે વરસાદની આગાહી કરવામાં આવી છે. દિલ્હીમાં 5 વર્ષમાં પહેલી વખત 9 દિવસથી સૂર્યના દર્શન દુર્લભ થયા છે. રાજસ્થાનના સીકરમાં 2 ડિગ્રી, સિરોહીમાં 4.1 ડિગ્રી તાપમાન, તો કાશ્મીરમાં કોલ્ડ વેવની સ્થિતિ, દાલ લેક થીજી ગયું છે. દેશની કાયદાકીય પ્રણાલીમાં થયેલા સુધારાઓમાં નિષ્પક્ષતા કેન્દ્ર સ્થાને જોવા મળી છે. તો શિક્ષણ સમિતિના ઇતિહાસમાં પ્રથમ વખત 35 કરોડના વધારાની સાથે 233.50 કરોડનું બજેટ મૂકવામાં આવ્યું છે. વડોદરાના 102 ગામોમાં ટ્રેક્ટર આપ્યા. તે પૈકીના 22 ગામોમાં પણ ડોર ટુ ડોર કલેક્શન કરવામાં આવ્યું છે. તો મધ્ય ગુજરાત વીજ કંપનીની સેન્ટ્રલાઇઝ્ડ કોલ સેન્ટર કાર્યરત કરવાની યોજના કરવામાં આવી છે. ગ્રાહકોની જે ફરિયાદ હતી, આ ફરિયાદોની ઝડપી નિવારણ માટે મધ્ય ગુજરાત વીજ કંપનીની સેન્ટ્રલાઇઝ્ડ કોલ સેન્ટર કાર્યરત કરવાની યોજના બનાવવામાં આવી છે. તો અમદાવાદી રામ ભક્તની અનોખી શબ્દ સાધના. રામ ભક્તે 7 મહિનાની મહેનતથી ભગવાનનું 6 ફૂટ લાંબા કટઆઉટવાળું પુસ્તક બનાવ્યું છે. જી હા, તમામ લોકો પોતાનું અલગ અલગ યોગદાન આપી રહ્યા છે. અયોધ્યામાં મંદિર જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે, અને તેને લઈને અમદાવાદી એક રામ ભક્તની ભક્તિ સામે જોવા મળી છે. રામ ભક્તે 7 મહિનાથી મહેનત કરવામાં આવી રહ્યું છે તેમના દ્વારા, અને ભગવાનનું 6 ફૂટ લાંબુ કટઆઉટ વાળું પુસ્તક બનાવ્યું છે. આમોદર પાસે અકસ્માત થયો છે. તો ટ્રકે બાઇકને પાછળથી ટક્કર મારતા આધેડનું કરુણ મોત નીપજ્યું છે. બરોડા મેડિકલ કોલેજમાં મેડિકલ રિસર્ચ અંગે ડોક્ટર્સ દ્વારા ચર્ચા કરવામાં આવી. વિદ્યાર્થીઓ અને શિક્ષકો વચ્ચે રિસર્ચનું વાતાવરણ ઊભું કરવા સલાહ આપવામાં આવી છે. વડોદરામાં સિઝનનો કોલ્ડેસ્ટ ડે. તાપમાન ગગડીને 13.4 ડિગ્રી નોંધાયું હતું. કારેલીબાગ સ્મશાન ગૃહની રિનોવેશન કામગીરીને લઈ અને ચિતા ઓછી કરતા અંતિમ વિધિ માટે રાહ જોતા ઊભું રહેવું પડે છે. રહેણાંક વિસ્તારમાં દુકાનો હોવાના લીધે ગેરકાયદેસર પથારાના મુદ્દે વેપારીઓ અને પૂર્વ કોર્પોરેટરની વચ્ચે હોબાળો અને મારામારી થઈ હતી. તો વડોદરાના દાંડિયા બજારમાં મજમુદારના વાડામાં હિંચકા ઉપર બેઠેલા મહર્ષિ શ્રી અરવિંદને નીરવ બ્રહ્મ ચેતનાની અનુભૂતિ થઈ. યુએનનો ફૂડ પ્રાઇસ ઇન્ડેક્સ 2023ના અંતે 10% જેટલો ઘટીને આવ્યો છે. કૃષિ ક્ષેત્રની વાત કરીએ તો વિકાસનો દર 7 વર્ષની નીચી સપાટીએ રહેશે. દેશના એકંદર આર્થિક વિકાસ માટે કૃષિ વિકાસનું મહત્વ અગત્યનું છે. 5 કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતા વેપારીઓની માટે હવે 1 માર્ચથી B2B વ્યવહારમાં ઈ-વે બિલમાં ઈ-ઇનવોઇસ ફરજિયાત કરવામાં આવશે. રાજકોટમાં દેશના સર્વોચ્ચ ન્યાયમૂર્તિ ડી.વાય. ચંદ્રચૂડનું સંબોધન. જણાવવામાં આવ્યું છે, ગાંધી અને સરદારે કાનૂની વિદ્યાનો ઉપયોગ લોકોને અધિકાર આપવા માટે કર્યો છે. વાઇબ્રન્ટ સમિટમાં વિદેશી મહેમાનો માટે 6 ઝોનમાં જડબે-સલાખ સુરક્ષા બંદોબસ્ત કરવામાં આવ્યું છે. વીઆઈપીની સુરક્ષા અને ટ્રાફિક નિયમન માટે પોલીસ જવાનોનો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે. રમતગમત જગતની વાત કરીએ તો વોર્નરની યાદગાર વિદાય. ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને 3-0થી વ્હાઇટ વોશ કર્યો. તો વોર્નરના છેલ્લી ઇનિંગમાં 57, ત્રીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાનો 8 વિકેટથી વિજય થયો છે. પૂજારાની ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 61મી સદી. ટેસ્ટ ટીમમાં પુનરાગમન થઈ શકે છે. તો પૂજારાના 157 રન, ઝારખંડના 142ની સામે સૌરાષ્ટ્રના 4 વિકેટે 406 રન બનાવ્યા. શ્રી સિમેન્ટને આઈટીની 4,000 કરોડ રૂપિયાની નોટિસની તૈયારી. અસ્તિત્વમાં જ નથી તેવા પ્લાન્ટ્સની કપાતો મેળવી છે. વિશ્વના અનેક દેશોમાં તરતા શહેરો બનાવવાની હોડ. તો સાયન્સ ફિક્શન ફિલ્મોને પણ ટક્કર આપે તેવો એક નવો કોન્સેપ્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. વિમાન તૂટી પડતા હોલિવૂડ એક્ટર ક્રિશ્ચિયન ઓલિવર અને 2 પુત્રીઓનું અવસાન થયું છે. તો જાનવી ટાઈગર અને વરુણ ધવનની ત્રિપુટી આગામી ફિલ્મમાં સાથે જોવા મળશે. બાંગ્લાદેશ સંસદની ચૂંટણી પહેલા ભડકે બળ્યું. તો આજે ભારે સુરક્ષાની વચ્ચે મતદાન યોજાશે. તો હવે જોઈએ દિવ્ય ભાસ્કર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ. પ્રી વાઇબ્રન્ટમાં 5 મહિનામાં 10 લાખ કરોડ. તો 2 વર્ષમાં અંદાજે 22 લાખ કરોડથી વધુના એમઓયુ.
પાવર, ઓઇલ અને ગેસમાં સૌથી વધુ 6.20 લાખ કરોડના 40, જ્યારે પર્યાવરણ પર 1 MOU. બજેટ પર જનતાના સૂચનો, 2 થી વધુ સંતાન તો સબસિડી રોકો, કન્ફર્મ તત્કાલ ટિકિટ પણ આપો. મોટી જાહેરાતો મુશ્કેલ, એટલે સરકારે અભિપ્રાય માંગ્યો હતો, જેમાં જણાવવામાં આવ્યું છે. તો એટર્ની જનરલ વેંકટ રામાણી વડોદરાની મુલાકાતે મશીન માણસોના વિચારો વાંચી લેશે, આ અંગે કાયદા લાવવા પડશે તેવું જણાવ્યું. તો 3 ક્લસ્ટરમાં 3 નેતા 3 દિવસમાં મોદીની ગેરંટી પહોંચાડશે. 15મીથી ભાજપનું પ્રચાર અભિયાન શરૂ કરવામાં આવશે. ગુજરાતમાં 6 વર્ષમાં રેરામાં 5,712 ફરિયાદ, 1,574ની સાથે વડોદરા સમગ્ર રાજ્યમાં બીજું સ્થાન પ્રાપ્ત થયું છે. સતત ધુમ્મસિયા વાતાવરણના કારણે શેડ્યુલ બદલાયું. એર ઇન્ડિયાની દિલ્હી મુંબઈની ફ્લાઇટ બપોરે વડોદરા પહોંચી. આદિત્ય મેળવી સૂર્યની સાથે આંખો. ભારતનું પ્રથમ સૂર્ય મિશન આદિત્ય L1 પૃથ્વીથી 15 લાખ કિલોમીટર દૂર લેગ્રેન્જ પોઈન્ટ પર સ્થાપિત થયું છે. ફાઇનાન્સ કંપનીઓ લગ્ન પ્રસંગ માટે પણ 1 કરોડ સુધીની લોન આપે છે. આવી લોન લેનારા 1 વર્ષમાં વધી અને 26.1% પહોંચ્યું છે. ભાજપે મંદિર આંદોલનને એજન્ડા પર લીધું છે. વિહિપની ધર્મ સંસદે શિલાન્યાસની જાહેરાત કરી છે. રામ મંદિર પ્રસંગની પૂર્વ સંધ્યાએ હિન્દુ સેવા સંસ્થા દ્વારા શ્રીરામની ભવ્ય મહાઆરતીનું આયોજન કર્યું છે. તિથલ કિનારે 51,101 દીવડાથી ઝળહળી ઉઠશે. એનિમલની હિંસા યોગ્ય કે અયોગ્ય તેની ચર્ચા. ફિલ્મ જગતનો પાયો જ હિંસા ઉપર છે. સાહિત્ય પરિષદનું જ્ઞાન સત્ર, બીજા દિવસે માધ્યમોથી મનસ્યા સુધીની વાતો કરવામાં આવી. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું 35 કરોડના વધારાની સાથે 233.50 કરોડનું અંદાજપત્ર. 14 વર્ષે મધ્યાહન ભોજનમાં વિદ્યાર્થીઓ માટે નવી થાળી અને 25 લાખની 50,000 ખરીદવામાં આવશે. તો ભરતી મેળામાં 30ની નોકરી અપાઈ. 8ની એપ્રેન્ટિસ તરીકેની પસંદગી કરવામાં આવી છે. 100 ટેકનિકલ નોન ટેકનિકલ જગ્યાઓ માટે ભરતી મેળો યોજાયો હતો, જેમાં ભરતી મેળામાં 30ની નોકરી આપવામાં આવી છે. ઓસ્કર વિજેતા ગુનીત મોંઘાએ પ્રેરણાદાયી સંબોધન કર્યું. પરિણીતિ ચોપરા અને મિસ યુનિવર્સ લારા દત્તા દ્વારા પારુલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને સંબોધન કરવામાં આવ્યું. વડોદરા જિલ્લા પંચાયતનું 32.7 કરોડનું પુરાંતવાળું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. તો શિક્ષણ સમિતિની ઉત્તરવાહીમાં ભ્રષ્ટાચારના આક્ષેપોની વચ્ચે જિલ્લા પંચાયતનું બજેટ મંજૂર કરવામાં આવ્યું. સુનિલ ઉર્ફે અદો હજુ પણ રિમાન્ડ ઉપર. લાલુસિંહની શોધખોળ. 78 લાખનો દારૂ પકડાયો. ત્યાં પડેલા વાહનોની વિગત આરટીઓ પાસે માંગવામાં આવી છે. શેર માર્કેટમાં સ્મોલ અને મિડ કેપ સેગમેન્ટ ઓવરવેલ્યુ. એફઆઈઆઈની એન્ટ્રી. વિદેશી રોકાણકારોની આક્રમક એન્ટ્રી. તો કોર્પોરેટ કંપનીઓમાં પરિણામ. રૂપિયા ઉપર માર્કેટની નજર રહેશે. શેર બજારમાં રેન્જ બાઉન્ડ ટ્રેડની વચ્ચે સ્ટોક સ્પેસિફિક તેજી જળવાઈ રહેશે. પાકિસ્તાનના સુપડા સાફ. ત્રીજી ટેસ્ટ અંતિમ ટેસ્ટમાં પાકિસ્તાનને 8 વિકેટે હરાવી અને ઓસ્ટ્રેલિયાએ સિરીઝ 3-0થી જીતી લીધી છે. ટ્રમ્પ પ્રમુખ પદે હતા ત્યારે 20 દેશમાંથી નાણાં મળ્યા, સૌથી વધુ ચીનમાંથી. કાર્યકાળ દરમિયાન ટ્રમ્પની કંપનીઓ માલામાલ થઈ છે. તો ઈડીએ ટીએમસી નેતાની ધરપકડ કરી. એકની સામે લુકઆઉટ નોટિસ જાહેર કરી છે. પશ્ચિમ બંગાળમાં રેશનિંગ કૌભાંડમાં તપાસ સંસ્થાની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પતિને જામીન અપાવવા 2,000 લીધા તો 3,000 લેવા આવવા ઝબ્બે. પતિ પત્નીના કેસમાં 5,000ની લાંચ માંગી. છોટાઉદેપુરની મહિલા હેડ કોન્સ્ટેબલને પકડી પાડવામાં આવી છે. તો હવે જોઈએ ગુજરાત મિત્ર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ. ચંદ્ર ઉપર સફળ ચઢાઈ બાદ ઇસરોનો સૂર્ય નમસ્કાર. ભારતનું પ્રથમ સૌર મિશન આદિત્ય અંતિમ મુકામે ગોઠવાયું છે. 20 સપ્ટેમ્બર 2023ના રોજ આદિત્ય L1 લોન્ચ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ભારતનું પ્રથમ સૌર મિશન આદિત્ય અંતિમ મુકામે ગોઠવાયું છે. તો વિમાનનો ઇમરજન્સી દરવાજો ભર આકાશે ઉડી ગયો. પોર્ટલેન્ડથી ઓન્ટારિયો જઈ રહેલા બોઈંગ મેક્સ વિમાની ઉડાન ભરી અને થોડીક જ મિનિટ પછી આ ઘટના બની, જેમાં વિમાનના ફ્યુઅલેજનો એક ભાગ ઉડી ગયો હતો. તો બાંગ્લાદેશમાં આજે સામાન્ય ચૂંટણી. સતત ચોથી વખત શેખ હસીનાની સરકાર બને તેવા સંકેતો જોવા મળી રહ્યા છે. ચીન અને ભૂટાનમાં સતત કબજો વધારી રહ્યું છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના વિમાનને જમૈકામાં ટેકનિકલ મુશ્કેલી મળી. પાદરામાં ઉત્તરાયણની તૈયારીઓ શરૂ.
ઠેર ઠેર પતંગ અને દોરાની હાટડીઓ લાગી છે. અષ્ટોત્તર શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો તૃતીય દિવસ. કથામાં જ્ઞાનના વરસાદથી એક બૂંદ આચરણમાં આવે તો ધ્યેય સિદ્ધ સમજવું તેવું વ્રજરાજ કુમારજી દ્વારા જણાવવામાં આવ્યું. પાદરાની MS યુનિવર્સિટીની MK અમીન કોલેજમાં વિદ્યાર્થીઓને સુવિધાઓનો અભાવ જોવા મળ્યો છે. વોશરૂમમાં ગંદકી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે અને તેની સાથે વાલીઓએ હોબાળો મચાવ્યો હતો. નડિયાદના બારકોસિયા રોડ ઉપર દબાણો ધ્વસ્ત કરવામાં આવ્યા. સંતરામપુરમાં 70 વર્ષીય વૃદ્ધને થપ્પડ મારતા સ્થળ ઉપર જ તેમનું મોત નીપજ્યું હતું. ચકલાસી ભાગોળથી ફતેપુરા રોડ તરફ જતા કાંસમાં એક રિક્ષા ખાબકી હતી. દાહોદમાં સાયકલ સવાર 11 વર્ષીય બાળકની ગળામાં ચાઇનીઝ દોરા આવી જતા ઈજાગ્રસ્ત. ઉત્તરાયણનો પર્વ નજીક આવી રહ્યો છે. તમામ લોકો પતંગ ઉડાડતા હોય છે, ચાઇનીઝ દોરાનો ઉપયોગ કરતા હોય છે. તેને લઈને આવી ઘટનાઓ ઘટતી હોય છે. ત્યારે દાહોદમાં આવી જ ઘટના ઘટી છે. સાયકલ સવાર 11 વર્ષીય બાળકને ગળામાં ચાઇનીઝ દોરો છે તે આવી જતા ઈજાગ્રસ્ત થયો છે. ચાઇનીઝ દોરી વેચતા વેપારીની સામે કડક પગલાં ભરો. નિર્દોષ પક્ષીઓ ઘાયલ ન થાય તે રીતે પતંગ ચગાવવાનો આનંદ માણવાની નિવાસી અધિક કલેક્ટરને લોકો દ્વારા અપીલ કરવામાં આવી છે. તો મૃતદેહોનું ભારણ વધતા અડધા બળેલા મળતા ઉતારી લેવાના હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. ખાસવાડી સ્મશાનના નવીનીકરણ દરમિયાન સુવિધાના અભાવે મૃતકોના સ્વજનોને મુશ્કેલી પડી રહી છે અને તેમના દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે. ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનના સુપડા સાફ કરી અને વોર્નરને શાનદાર વિદાય આપી છે. તો ગાવસ્કરના મતે વિરાટ અને રોહિતને T20 વર્લ્ડ કપમાં રમાડવા જોઈએ. વડોદરામાં પૂર્વ નગરસેવક મિનેશ શાહ દ્વારા દુકાનની બહાર પથારા કરનારને ગાળો આપી માર માર્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. કળિયાળી પોળ ખાતે પૂર્વ કોર્પોરેટરની દબંગગીરી સામે વેપારીઓનું બંધનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જણાવવામાં આવ્યું છે તેમના દ્વારા બંધ રાખવામાં આવશે. કળિયાળી પોળ ખાતે જે પૂર્વ કોર્પોરેટર દબંગગીરી હતી તેની સામે વેપારીઓનું બંધનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. તો મહિલાના ગળામાંથી સોનાની ચેન આંચકીને બાઇક સવાર ગઠિયાઓ ફરાર થયા છે. વડોદરાના વાઘોડિયા રોડ પર રહેતી મહિલા જમીને મહિલા પતિ સાથે ચાલવા માટે નીકળ્યા હતા અને આ દરમિયાન જ તેમના ગળામાંથી સોનાની ચેન આંચકી અને બાઇક સવાર ગઠિયો ફરાર થયો છે. તો હવે જોઈએ લોકસત્તા જનસત્તા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ. પૃથ્વીથી 15 લાખ કિલોમીટર દૂર આદિત્ય L1 નિયત સ્થળે સ્થાપિત થયો છે. ભારતના અવકાશ વિજ્ઞાનની ઝળહળતી સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. તો સૂર્ય સમક્ષ સામે છાતીએ ખડા રહેવામાં ઈસરો સફળ થયું છે. જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિના વહીવટમાં વહીવટની સુવાસ. જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં પરીક્ષા ન લેવાઈ છતાં પણ 40.6 લાખ થયા છે. ત્યારે ઘી વેચવાના બહાને દાગીના પડાવતી મહિલા ત્રિપુટી સહિત 4 લોકો ઝડપાયા છે. રિક્ષાના આધારે 3 ઠગે મહિલાઓની ઓળખ છતી થઈ છે. તો વડોદરાના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા 233.50 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. અટલ બ્રિજ ઉપર આર્મી ઓફિસરની ગંભીર ઈજાઓ પહોંચી હતી. વડોદરામાં શહેરના સૌથી લાંબો અટલ બ્રિજ છે. અટલ બ્રિજ ઉપર અકસ્માતની વણઝાર થંભાવવાનું નામ લેતી નથી અને ફરી એક વખત એક આર્મી ઓફિસરની અકસ્માતમાં ગંભીર ઈજાઓ પહોંચી છે. દેશમાં જેલનું ભારણ ઘટાડવા માટે કમ્યુનિટી સર્વિસ પર ભાર મૂકવામાં આવ્યો છે. સ્વચ્છતા સર્વેક્ષણ. ઇન્દોરને ગયા વર્ષે 7 સ્ટાર મળ્યા બાદ સમગ્ર દેશમાંથી આ વર્ષે માત્ર 2 જ શહેરોને 7 સ્ટાર રેટિંગ મળ્યા છે. ગાર્બેજ ફ્રી સ્ટાર રેટિંગમાં સુરતને 7 સ્ટાર આપવામાં આવ્યું છે. તો જીઓ મોબાઈલ ટાવરમાંથી 5G BBU કાર્ડ અને SFP ચોરી કરનારી ટોળકી ઝડપાઈ છે. સુરત શહેર અને જિલ્લામાં 7 ઠેકાણે ચોરી કરી હોવાનો આરોપીઓનો ખુલાસો કરવામાં આવ્યો છે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટને લઈ ગાંધીનગરમાં મહાનુભાવોની સુરક્ષા અંતર્ગત કુલ 6 ઝોનમાં વહેંચવામાં આવ્યું, જેમાં 7,000થી વધુ જે પોલીસ કર્મીઓ છે તે પ્રતિ પાટનગર છાવણીમાં ફેરવાયું. આ વખતે પતંગોત્સવ ભારત પાકિસ્તાન બોર્ડર ઉપર પણ યોજવામાં આવશે. 12 જાન્યુઆરી યોજાનારા ફેસ્ટિવલમાં દેશ અને વિદેશના આકર્ષક પતંગો સૌથી આકર્ષણનું કેન્દ્ર બનવાના છે. ગાંધીનગરમાં 9 થી 12 જાન્યુઆરી દરમિયાન વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં સિંગાપોર પાર્ટનર કન્ટ્રી તરીકે ભાગ લેશે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત લેડી ગવર્નર સાથે 2 દિવસના કચ્છના પ્રવાસે પહોંચ્યા છે.
વૈશ્વિક ધરોહર હડપ્પન સભ્યતાના ધોળાવીરાની મુલાકાત લીધી હતી. ખંભાળિયાના ઘી ડેમને સૌની યોજના હેઠળ નર્મદાના નીરથી ભરવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ભારત પાકિસ્તાન મેચના પોસ્ટર ઉપર હાર્દિકની તસવીરથી હોબાળો થયો છે. ટીમ ઇન્ડિયા 5 જૂનથી T20 વર્લ્ડ કપ 2024માં પોતાના અભિયાનની શરૂઆત કરશે અને તેમાં ભારત પાકિસ્તાન મેચના પોસ્ટર ઉપર હાર્દિકની તસવીરથી હોબાળો મચ્યો છે. ઇઝરાયલ અને હમાસ તણાવને લઈને ભારતીય અર્થતંત્ર પર માઠી અસર થશે. માલવાહક જહાજો ઉપર થયેલા આતંકવાદી હુમલાના કારણે ઘણી કંપનીઓ છે સુએઝ કેનાલનો માર્ગ છોડી દીધો છે. તો બોલિવૂડમાં પ્રિયંકા ચોપરા મુંબઈમાં આવેલી એક્ટિંગ સ્કૂલમાંથી ડાન્સ શીખી પ્રિયંકાએ હોલિવૂડ સુધી પોતાનું નામ કમાવ્યું છે તેવું જણાવ્યું. બીજી ચાર્જશીટમાં છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રીનું નામ ફરી સામે આવ્યું છે. મહાદેવ બેટિંગ એપ કેસમાં ઈડીની ચાર્જશીટમાં ભૂપેશ બધેલનો ઉલ્લેખ થયો છે. તો આજે સુપર સન્ડે 1.34 લાખની ગ્રીનેથોન રેકોર્ડ બ્રેક રજિસ્ટ્રેશનની સાથે 11મી વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન આજે એશિયામાં નોન મેટ્રો સિટીની સૌથી મોટી મેરેથોન બનશે. તો હવે જોઈએ સંદેશ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ. આદિત્ય L1 લેંગ્રેજન પોઈન્ટ ઉપર પહોંચ્યું. ઇસરોના સોલાર મિશનની અનેરી સિદ્ધિ જોવા મળી છે. 126 દિવસની સફર પછી આદિત્ય L1 પૃથ્વીથી 15 લાખ કિલોમીટર દૂર સુધી ગયું છે. તો આજે ઇન્ટરનેશનલ મેરેથોનમાં વડોદરા દોડ્યું છે. દેશ વિદેશના રનર્સનો નવલખી મેદાન ખાતે જમાવડો થયો. હવે ટેકનોલોજીને ધ્યાનમાં રાખી નવા કાયદા ઘડવા પડશે તેવું આર વેંકટરામાણી દ્વારા જણાવવામાં આવ્યું છે. મહાદેવ એપ સટ્ટાકાંડમાં ઈડીની ચાર્જશીટમાં ભૂપેશ બધેલનું નામ. 15,000 કરોડના કૌભાંડમાં ઈડીએ પ્રથમ ધરપકડ કરી. દિલ્હીમાં એઇમ્સ ખાતે વિશ્વની સૌથી નાની વયના 5 વર્ષના દર્દીની જાગૃત અવસ્થામાં બ્રેઇન સર્જરી કરવામાં આવી. વડોદરાના સયાજીગંજમાં પતંગ ચગાવવા ધાબે ચડેલા કિશોરનું કરંટ લાગતા મોત નીપજ્યું છે. જી હા, ઉત્તરાયણનો પર્વ આવતો હોય ને આ સમય દરમિયાન જ ઘણી બધી આવી અનિચ્છનીય ઘટના ઘટતી હોય છે. ત્યારે સયાજીગંજમાં ફરી એક વખત આવી ઘટના ઘટી છે, જેમાં પતંગ ચગાવવા ધાબે ચડેલો કિશોર હતો. કરંટ લાગવાથી તેનું મોત નીપજ્યું છે. જિલ્લા પંચાયતનું વર્ષ 2024-25નું 32.7 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. ક્ષયના દર્દીઓ પ્રત્યે સહાનુભૂતિ રાખી અને સમાજે જાગૃત થવાની જરૂર યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ દ્વારા જણાવવામાં આવ્યું. શિયાળુ પાકોનું વાવેતર સામાન્યથી 1% ઊંચું જોવા મળ્યું છે. જોકે ગયા વર્ષના 6.63 કરોડ હેક્ટરની સામે વાવેતર હજી પણ 6.55 કરોડ હેક્ટરની સાથે 1% નીચું થયું છે. ડોલર બાઉન્સ થતા સોના ચાંદીમાં નરમાઈ, ક્રૂડમાં પણ અંડરટોન નરમ તો કોટનમાં સુસ્તી જોવા મળી છે. એક્ઝિબિશનમાં 2 થી 6 ઇંચના 400 મામે બોન્સાઈ આકર્ષણનું કેન્દ્ર બન્યા. પારસી અગિયારી ખાતે શહેરમાં 17મા બોન્સાઈ પ્રદર્શનનો પ્રારંભ થયો છે અને હાલથી એક્ઝિબિશનમાં 2 થી 6 ઇંચના 400 મામે બોન્સાઈ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. વાઇબ્રન્ટ ગુજરાત અમદાવાદ ગાંધીનગરમાં રિહર્સલ શરૂ. 12,000 પોલીસ ખડે પગે રહેશે. વોર્નરની વિજય સાથે વિદાય. પેવેલિયન પરત ફરતી વખતે ગાર્ડ ઓફ ઓનર મળ્યું. ઇંગ્લેન્ડ લાયસન્સ સામે અભિમન્યુ ભારતીય ટીમનું નેતૃત્વ કરશે. સબાલેન્કો રિબાકીના વચ્ચે ફાઇનલ. WTA ટૂર ટેનિસ. સલારેન્કોએ ઓસ્ટ્રેલિયામાં સતત 15મો વિજય મેળવ્યો. કેનબરામાં સમર નેટ કાર ફેસ્ટિવલ યોજવામાં આવ્યું. તો ભારતીય નેવીના માર્કોસ મરીન કમાન્ડો કોણ અને કેટલા ખતરનાક છે તે ઉપર ચર્ચા કરવામાં આવી. રામ મંદિર અયોધ્યા ખાતે મુખ્ય યજમાન લાકડાની પાટ ઉપર પૂછશે તો બ્રહ્મચર્યનું પાલન કરવું પડશે. તો આ હતા આજના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ. વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ.